सब कुछ फानी। मंदिर माही पूजा, माही मंदिर माही पूजा, माँ से बढ़ के कोई न दूजा। माही मंदिर माही पूजा, माँ से बढ़ के कोई न दूजा। माही मंदिर है, जीवन ज्योत है, अमृत रस है। क्या अंबर और क्या ये धरती, माँ की तुलना हो नहीं सकती। युग आते कहते हैं, माँ का रुतबा सबसे ऊंचा। माही मंदिर माही पूजा, माँ से बढ़ के कोई न दूजा। माही मंदिर विवशता, व्याकुल है सूझे ना रसता। शूल बनी है माँ की विवशता, व्याकुल है सूझे ना रसता। व्याकुल है सूझे ना रसता। सरल बहुत है कहना सुनना, कठिन बड़ा ही है माँ बनना। माही मंदिर माही पूजा, माँ से बढ़ के
दूजा माही मंदिर। દક્ષેશભાઈ ચંદ્રભાઈનો તહે દિલથી હાર્દિક સ્વાગત છે તાલીઓના નાદ સાથે। ધીમે ધીમે શરૂઆતમાં કોમળ શિયાળાનો તડકો થનગનતા રાધાને મળવા જતા ગાનની જેમ આપણે બધા હળવે 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 કરીને હોલમાં ગોઠવાઈ ગયા છે અને હોલની અંદર ગોઠવાઈને સૌથી પહેલા ભગવાન શ્રી ગણપતિની સ્તુતિ કરશું। તો આપણે ગણેશ વંદનાના સ્વાગત ગીત સાથે શાળાની બાલિકાઓ હાજર થશે। મલેક સાહેબ તૈયાર ગણેશ વંદના અને સ્વાગત ગીત માટે દીકરીઓ। केबल कर लो केबल ले लो शरीराय दिनमण्डिताय गुणेशानाय धीमहि
હૈયાની હાટડીમાં હેત વેચવા બેઠો છું, વગર દામે લઈ જાઓ, હું બહાર વેચવા બેઠો છું. હૈયાની હાટડીમાં હેત વેચવા બેઠો છું, વગર દામે લઈ જાઓ, હું બહાર વેચવા બેઠો છું. ન રાજ જોઈએ ન તાજ જોઈએ, ન રાજ જોઈએ ન તાજ જોઈએ, માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ. બંધ આંખે હું ચાલતો નથી, સંબંધો વિશે હું કંઈ જાણતો નથી. હસીને લોકોને મળવું એ મારો શોખ છે, હસીને લોકોને મળવું એ મારો શોખ છે. મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાતને હું માનતો નથી. હવે આજે આપણે કાર્યક્રમનો દોર આગળ વધારતા પૂજ્ય સંત શ્રી વેલજી દાદા એમને આગળનો કાર્યક્રમ હોવાથી અમે નીકળવાનું છે. એમના સન્માન માટે શ્રી જયસુખભાઈ કુબડિયા અને શ્રી આપણે જીગરભાઈ કાતરેજાને વિનંતી કરીશ અને સન્માનની ટીમ જરા સન્માનની સામગ્રી રેડી રહે અને સાથે સાથે સંત હોય તો આશીર્વાદ તો વરસાવે, સાથે શિક્ષણ પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વરસાવે અને એમને ઉદારતાથી શ્રી વર્ધમાન જૈન કોલેજ અને વિદ્યાલયને રૂપિયા 3,54,000 એ જોરદાર તાળીથી બોલાવીએ છીએ. કચ્છ એટલે કચ્છની ઓળખાણ એટલે મેઘન દાદા અને મેઘન દાદાનું એક સ્થાન એટલે જંગી અખાડાના સંત શ્રી વેલજી દાદા આજે એ હેત વરસાવે, આશીર્વાદ વરસાવે, સાથે શિક્ષણમાં લક્ષ્મી રૂપી આશીર્વાદ પણ આપે છે. તેમનો પણ એક ક્લાસરૂમ 3,54,000 રૂપિયા તહે દિલથી હાર્દિક સ્વાગત. શ્રી વિજયભાઈ અને આપણે વિનોદભાઈ પૂજ્ય વેલજી દાદાનું સન્માન કરશે. પધારો પૂજ્ય વેલજી. ગુરુવારનો મહત્વનો દિવસ હોવાથી લાખો ભક્તો ત્યાં, હજારો ભક્તો ત્યાં આવે છે એટલે એમને પણ જરા આશીર્વાદ આપણને શુભેચ્છાઓ આપીને નીકળવું છે. તેમનું પણ તહે દિલથી હાર્દિક સ્વાગત કરીએ. આપણે વિનોદભાઈ અને આપણે જીતુભાઈ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે 21 સ્ક્વેર ફૂટ 31,500 રૂપિયાનું અનુદાન તેમના તરફથી જાહેર થાય છે. જોરદાર તાળીથી બોલાવીએ છીએ આપણે. આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગૌરવાનીય નેતા શ્રી પંકજભાઈ મહેતા સાહેબ પધારે છે. તેમનું પણ જોરદાર તાળીઓથી હાર્દિક સ્વાગત કરીએ. પંકજભાઈ મહેતા ઉભા થશે. પધારો, આગળ પધારો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌપ્રથમ હું સુરેશભાઈ અને શ્રી આપણે દક્ષેશભાઈને વિનંતી કરીશ આ મંચ પર પહોંચો અને આપણે આજના કાર્યક્રમના મુખ્ય દાતા એટલે કે ચંચળબા વિદ્યાલયના મુખ્ય નકરાના મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ ભડેચાને હું વિનંતી કરું તેઓ મંચ પર પધારે અને શ્રી આદરણીય શ્રી સુરેશભાઈ અને આપણે આદરણીય દક્ષેશભાઈ પ્રમુખશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી તેમનું અભિવાદન કરી અને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરો. શ્રી હસમુખભાઈ ઉદરચંદભાઈ ગડેચા જોરદાર તાલીઓના નાદ સાથે
આપણે તેમને મંચ ઉપર આવકારીએ. દક્ષેશભાઈ અને શ્રી સુરેશભાઈ. વિદ્યાર્થીઓ બે છે હાજર નો બધા વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ બીજા નીચે. સન્માનની સન્માન ત્યાં શ્રી સુરેશભાઈ અને શ્રી દક્ષેશભાઈ હસમુખભાઈ નું અભિવાદન કરી અને જય જય સાસ વિનંતી કરીશ કે તેઓ મંચ પર પહોંચીને આદરણીય કેશુભાઈ ગોટી સાહેબ આપણા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ શ્રી આદરણીય કેશુભાઈ ગોટી સાહેબ આપ મંચ પર પધારો અને આ એવા સરસ્વતી પુત્ર છે કે જેમને અત્યાર સુધી 200 જેટલી શાળાઓ આખા ભારતની અંદર વિવિધ રાજ્યોની અંદર જેની અંદર ગુજરાત તો ખરું જ સાથે મેઘાલય મણિપુર ત્રિપુરા પશ્ચિમ બંગાળ વિવિધ રાજ્યોના આદિવાસી એરિયામાં નક્સલવાદી બેલ્ટની અંદર શિક્ષણનું કાર્ય કરી સરકારના એક પણ રૂપિયાના અનુદાન વગર 200 જેટલી શાળાઓનું નિર્માણ કર્યું છે. એવા આજે આપણા વિદ્યાલયના શિલાન્યાસ પ્રસંગે સુરતથી વિશેષ પધાર્યા છે. તેમને પણ આપણે મંચ ઉપર સ્વાગત કરીએ. તેમના સ્વાગત માટે શ્રી ભરતભાઈ વોરા અને શ્રી ભરતભાઈ બરુઆ. જશવંતભાઈ વોરા અને શ્રી રશીદભાઈ વોરા અને શ્રી રશીદભાઈ આપ સ્ટેજ પર પધારો અને આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી આપણા જ પાડોશી વિસ્તાર એવા મોરબી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને વિશેષ કેવું હોય તો આ સંસ્થાના આદ્ય સ્થાપક એવા શ્રી અમૃતલાલભાઈ જાદવજી જીના વતનના એટલે માળિયા વિસ્તારના એવા શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા સાહેબને વિનંતી કરું કે આપ મંચ પર પધારો અને શ્રી રશીદભાઈ અને શ્રી જશવંતભાઈ મંચ પર તેમને દોરી જાઓ અને તેમનું અભિવાદન કરો. શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા સાહેબ એક રાજનેતા સાથે સારા શ્રી રશીદભાઈ અને શ્રી જશવંત. અને શ્રી નિલેશભાઈ કુંવરિયાને વિનંતી કરીશ કે આપણા જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને શિક્ષણ પ્રેમી જેઓ રાપરની અંદર નિઃશુલ્ક મહિલા કોલેજ કન્યા કેળવણી માટે નિઃશુલ્ક મહિલા કોલેજ ચલાવી રહ્યા છે અને આ વિસ્તારના વિકાસમાં જેમનું ખૂબ જ યોગદાન છે એવા આદરણીય શ્રી પંકજભાઈ મહેતા સાહેબનું, શ્રી જયેશભાઈ કુંવરિયા સાહેબ અને શ્રી નિલેશભાઈ આપ મંચ પર પધારો. આદરણીય શ્રી પંકજભાઈ મહેતા સાહેબનું હાર્દિક સ્વાગત કરો. મંચ પર આપ તેમને દોરી
વખતે ગુજરાતમાં જેનું ઉજળું નામ છે એવા માનસ હનુમંત ધામના મહંત શ્રી પૂજ્ય ભાનુપ્રસાદજી રાજકોટ પધાર્યા છે. આ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિમાં શ્રી સંસ્થા પરિવાર શ્રી વર્ધમાન જૈન બોડીકર વિદ્યાલય તેમનું હાર્દિક સ્વાગત કરે છે. राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया આપણા સલાહકાર શ્રી અને આ સંસ્થાના ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી, આપણા સલાહકાર અને તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કમલનારાયણ એડી મહેતા સાહેબ મંચ ઉપર પધારે. स्वागतम सुस्वागतम અને આદરણીય શ્રી જયસુખભાઈ પૂજ આપણા સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી બંને મહાનુભાવો મંચ પર પધારો. અને મુકેશભાઈ અને પ્રિયેશભાઈ બંને મંત્રીશ્રીઓ, મુકેશભાઈ વોરા અને પ્રિયેશભાઈ વોરા બંને મંત્રીશ્રીઓને વિનંતી આપ તેમને મંચ પર દોરી જાઓ અને તેમનું અભિવાદન. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જીવદયા, જળ સંચય અને આર્ય સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને જેને તરબતર રાખી છે અને જે ગામડા, ગાય અને ગૌચર માટે જજુમે છે એવા શ્રી આદરણીય ગિરીશભાઈ શાહને વિનંતી કરું કે આપ મંચ ઉપર પધારો. અને શ્રી વનેચંદભાઈ હીરાચંદભાઈ ગઢેચા અને શ્રી પ્રદીપભાઈ ગાંધીને વિનંતી કરું આપ પણ મંચ પર શ્રી ગિરીશભાઈનું અભિવાદન કરવા નમ્ર વિનંતી. શ્રી વનેચંદભાઈ અને શ્રી પ્રદીપભાઈ. जय राम जय की सास 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 સન્માન સમિતિ સ્ફૂર્તિમાં રહેજો. સન્માન સમિતિ 2-3 સેકન્ડ સ્ફૂર્તિમાં રહેજો. હવે સંસ્થાના ફોટોગ્રાફર શ્રી છે, આપ શૂટિંગ નહીં કરો, અમે વેબસાઇટ ઉપર મૂકશું. ફોટોગ્રાફી અમારા રાખેલા છે, વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી, ફોટા બધું જ આપને વેબસાઇટ ઉપરથી મળી જશે. એટલે વચ્ચે આપ ન આવો, કાર્યક્રમને સારી રીતે આપણે માણી શકીએ, કોઈને પણ નડતરરૂપ ન બની એવી ક્ષમા પ્રાર્થના સાથે વિનંતી છે મારી આપ સર્વને. અને જૈન બોર્ડિંગ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી અને બંધ પડેલી જૈન બોર્ડિંગ આખા ભારતમાં ચાલુ થાય તેના માટે જે અજોડ મહેનત કરી રહ્યા છે અને જેમના પરિવારે એ ટ્રસ્ટનું શરૂઆત થઈને 5 કરોડ રૂપિયાનું જૈન બોર્ડિંગ ફાઉન્ડેશનમાં અનુદાન આપેલું છે એવા શ્રી દિવ્યાંગભાઈ શાહને વિનંતી કરું કે આપ મંચ પર પધારો. અને શ્રી અશોકભાઈ મણિયાર શ્રી અશોકભાઈ મણિયારને વિનંતી કરું કે આપ શ્રી અને અમદાવાદ સમિતિના કન્વીનર શ્રીને ચંદુભાઈને વિનંતી કરું આપ બને આવી શ્રી દિવ્યાંગભાઈનું સન્માન કરશે. જૈન બોર્ડિંગ ફાઉન્ડેશન કે જૈન બોર્ડિંગો કેમ ચેતનવંતી થાય, કેમ એના ફરીથી જીવંત ભૂતકાળ તરફ પાછી વળે એના માટે અજોડ મહેનત કરી રહ્યા છે. અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય સાથે પણ જૈન બોર્ડિંગ ફાઉન્ડેશનનું ખૂબ જ સારું
મોટું અનુદાન શ્રી જૈન મોર્નિંગ ફાઉન્ડેશન આપશે એટલે શ્રી દિવ્યાંગભાઈ શાહ. જય રામ જય અને ભારતીય જૈન સંગઠનના બીજેએસ ના ગુજરાત કચ્છ એકમના પ્રમુખ તેરા તુચકો અર્પણ સંસ્થાના માધ્યમથી અનેક સેવા કાર્ય કરી રહેલા કચ્છ જિલ્લા ગુજરાત રાજ્ય ભારતીય જૈન સમાજના અગ્રણી એવા શ્રી હિતેશભાઈ ખંડોરને કહું છું આપ મંચ ઉપર પૂછો. શ્રી નયનભાઈ પટવા એલઈડી બંધ અને શ્રી વસંતભાઈ આપ તેમનું અભિવાદન કરશો. શ્રી નયનભાઈ પટવા અને શ્રી વસંતભાઈ. જય હો સમસ્ત પાટીદાર સમાજના પ્રતિનિધિનું લેવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ જૂના કટારિયા મુંબઈના પ્રમુખ શ્રી કમલેશભાઈ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ આપ મંચ પર વધારો. અને શ્રી સતીશભાઈ બોરા અને શ્રી સંજયભાઈ બાબરિયા તેમનું અભિવાદન કરશે. સ્વાગતમ સુસ્વાગતમ ધાર્મિક સંસ્કારનું કાર્ય કરી રહી છે એવા શ્રી જી ઠીક અને દેવેન્દ્ર પાઠશાળા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ મંચ પર પધારો. અને શ્રી મનસુખભાઈ શેઠ અને શ્રી મનસુખભાઈ પૂછ તેઓ શ્રીનું સન્માન કરશે. શ્રી મનસુખભાઈ પૂછ. મંગલમ પદ્મધીતારા મનસુખભાઈ શેઠ અને શ્રી જયેન્દ્રભાઈ સાતુંડા. મંગલમ મનસુખભાઈ શેઠ અને શ્રી જયેન્દ્રભાઈ સાતુંડા આપણા જૈન સમાજની અંદર ધાર્મિક સંસ્કારનું ખૂબ ઉમદા કાર્ય વર્ષોથી કરી રહેલી આપણી સ્વલગ્ન સંસ્થા પાઠશાળા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ શેઠનું સન્માન મનસુખભાઈ અને શ્રી જયેન્દ્રભાઈ કરશે. મંગલમ સુરિદેવ આપણા ભારતનું ગૌરવ જૈન સમાજનું ગૌરવ એવા અદાણી પરિવારમાંથી પૂર્ણાપોર્ટના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પધારેલ છે. તેઓ श्री आप श्री स्टेज पे पधारे. श्री वर्धमान जैन बोर्डिंग और विद्यालय की ओर से आपका हार्दिक अनुमोदन श्री मूलचंद भाई और अहमदाबाद स्थानिक समिति के श्री नवीन भाई, अहमदाबाद स्थानिक समिति के श्री नवीन भाई आप पधारे. आप तहे दिल से आपका हार्दिक स्वागत है. संस्था परिवार में तहे दिल से आपका हार्दिक स्वागत है.
પત્રકાર મિત્રોને શૂટિંગની છૂટ છે, મારા વાલી મિત્રોને ના છે, એટલે પત્રકાર મિત્રો પાછું કાઢજો તમારું કામ, એવું ના રહેતા. અને જેમના નામ ઉપરથી આ વિદ્યાલયની સ્થાપના થઈ રહી છે એવા શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ ઉદરચંદભાઈ જડેજાને વિનંતી કરું તેઓ મંચ પર પધારે અને તેમનું સ્વાગત આપણે દિવ્યા પ્રેમીલાબેન વારૈયા, નીતાબેન મહેતા, દિવ્યાબેન સંઘવી આપ મંચ પર પધારો અને શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ ઉદરચંદભાઈ ગઢેચા એટલે ચંચળબા વિદ્યાલય જેમના નામથી બની રહ્યું છે. સ્ટાફ પરિવારને જરા વિદ્યાર્થીનો અવાજ બહુ છે, જરા જો. મોરબાની ખાને ખાલી કરે મોરબાની સુશીલાબેન ભુજ મંચ પર પધારે. સુશીલાબેન ભુજ અને ગઈકાલે જ્યારે આજે ખનન વિધિ હતી, ગઈકાલે ભૂમિપૂજન હતું, પ્રેમીલાબેન બેઠા હતા ત્યારે સ્વાભાવિક વાતની અંદર ઉલ્લેખ કર્યો કે જૈન ધર્મની અંદર કાવીની અંદર સાસુઓનું દેરાસર છે, માઉન્ટ આબુની અંદર દેરાણી જેઠાણીના ગોઠલા છે, પણ નણંદ ભોજાઈ કે નણંદના નામનું વિદ્યાલય બનતું હોય ને ભોજાઈ એનું ભૂમિપૂજન કરતા હોય એવો દાખલો આપણે અહીંયા બન્યો છે. એટલે નણંદ ભોજાઈનો પણ એક દાખલો બન્યો અને હું વિનંતી કરું કે જબરદસ્ત આપણે તાલીઓના નાદ સાથે એનો આપણે અભિવાદન. હે મોરબાની ખાને ખાલી કરે સમાજના આગેવાન, સમાજના માજી ઉપપ્રમુખ આરપી મહેતા સાહેબ પધાર્યા છે, તેમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. મોરબાની ખાને ખાલી કાંઠા ચોવીસી પાટીદાર સમાજના પ્રમુખ નરસિંહભાઈ મુરજીભાઈ રાવરિયા મંચ પર પધારે અને ધીરજલાલ મણીલાલભાઈ મહેતા તેમનું અભિવાદન કરશે. ધીરજલાલભાઈ મણીલાલભાઈ મહેતા, પ્રિયેશભાઈ અને સાથે આપણા ખજાનચી શ્રી પ્રિયેશભાઈ વોરા. દક્ષેશભાઈ તમે આ બાજુ જરા. અને શ્રી આજ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પાટીદાર સમાજના આગેવાન મુંબઈના અગ્રણી શ્રી મુકેશભાઈ પ્રાગજીભાઈ દુબરિયાને હું વિનંતી કરીશ આપ મંચ પર વધારો અને આપનું સન્માન શ્રી મુકેશભાઈ જડેજા અને અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી વતી શ્રી નિકુલભાઈ બોરા બને તેનું સન્માન કરશે. નિકુલભાઈ જય રમ જય જય એક સમયયાચના સાથે એક નામ મારે પહેલા લેવું જોઈએ, મારી ભૂલ છે. આપણી સંસ્થાના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને સમાજના મોભી વડીલ શ્રી દલસુખભાઈ વોરા આપ મંચ પર, મોહનભાઈ વોરા આપ મંચ પર પધારો અને એમનું બહુમાન ઉપરાણું શ્રી મોહનભાઈ ગઢેચા કરશે. બોલો પીરાદર જોર સે મુકેશભાઈનું સન્માન નિકુંજભાઈ કરશે, મુકેશભાઈનું સન્માન. નામ બોલાય તે જરા ધ્યાન રાખો. નામ બોલાય તે ધ્યાન પર લેવા નમ્ર વિનંતી. જય નંદ જય મુકેશભાઈ પ્રાગજીભાઈ દુબરિયા
સન્માન થઈ રહ્યું છે. આપણે તમને તાલીઓના નાદ સાથે વધારીએ. અને એક મહત્વની વાત, તિથિ અને અતિથિ, જેની કોઈ તિથિ ન હોય ને અતિથિ કહેવાય એવા આપણા આજના અતિથિ શ્રી વેલજીભાઈ સુરત, શ્રી વેલજીભાઈ વિરડિયા, શ્રી વાલજીભાઈ વિરડિયા સુરતથી પધાર્યા છે. અને સૌથી મહત્વની વાત, પર્યાવરણના જતન માટે આપણે એક બે વૃક્ષ પણ નથી વાવી શકતા, ત્યારે આખા ગુજરાતમાં અને ભારતમાં જેમને 150 आप मंच पर पहुंचो. श्री प्रकाशभाई पटवा, स्थानिक समितिना श्री प्रकाशभाई पटवा અને સંજય શ્રી પ્રકાશભાઈ પટવા એમનું અભિવાદન કરશે. અને પર્યાવરણ જતન ક્ષેત્રે એટલે આંકડાઓમાં નથી પડવું પણ મોટું કામ કરવું છે એવા પર્યાવરણના જતન ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા તેમને પણ આપણે હાર્દિક આવકાર સાથે અભિવાદન આપણે આપીએ છીએ. જર્મન હર્ટ કંપનીમાંથી ઈરાકીભાઈ આવેલા હતા, મને મળ્યા હતા, તેઓ ઉપસ્થિત છે. આજે જ આપણી શાળા શ્રી વર્धमान जैन बोर्डिंग विद्यालय, आज हमारी संस्था श्री वर्धमान जैन बोर्डिंग विद्यालय में एनसीसी की कैडर शुरू हो रही है. तो एनसीसी के चीफ ऑफिसर सर यहाँ पधारे हैं. उनका जय हिंद के साथ, तहे दिल के साथ जबरदस्त अभिवादन है. और आज और बचाव और रामपुर तहसील में पहली एनसीसी की कैडेट जब शुरू हो रही है, आपका भी तहे दिल से हार्दिक अभिवादन है. और हमारे प्रिंसिपल क्या अभिवादन करें और उनको मंच पर सम्मानित करें. सरजी आप ऊपर बिराजिए. सरजी आप ऊपर. અને માનસ હનુમાન ધામના મહંત શ્રી ભાનુપ્રસાદજી જ્યાં 24 કલાક નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવી ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છે, તેમનું સન્માન શ્રી જયસુખભાઈ કુબડિયા, સ્થાનિક સમિતિના કન્વીનર શ્રી જયસુખભાઈ કુબડિયા, તેઓ શ્રીનું સન્માન કરશે. શ્રી ભાનુપ્રસાદજી. નવા ચટારિયાના સરપંચ શ્રી પધાર્યા છે, તેમનું પણ ખૂબ હાર્દિક સ્વાગત છે. ગ્રામીણ બેંક મેનેજર ખદુરાજ સર શ્રી પધાર્યા છે, તેમનું પણ હાર્દિક સ્વાગત છે. અને અન્ય સરપંચ શ્રીઓ જેઓ પણ આસપાસના ગામના સર્વે સરપંચ શ્રીઓ પધારે છે, તેમનું પણ ખૂબ હાર્દિક સ્વાગત છે.
ત્યાર પછી રાષ્ટ્રગીત લઈ અને પછી આપણે બધા એટલે સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને મેનેજિંગ ટ્રસ્ટી માટે પધારશું આપણે. સર્વે ટ્રસ્ટીશ્રીઓ મેનેજિંગ ફોન કરશો કે બે કેમ બંધ થઈ ગયો ટીવી? તો પ્રાગટ્ય ભગવાન ગણેશને વિરાજમાન કરી અને આપણે કાર્યક્રમ નિર્વિઘ્ને સંપૂર્ણ થાય. દશરથભાઈ એક દીકરા પ્રગટાવો અંદર અન્ન ભરીને મા માટલું તૈયાર કર્યું છે અને મા માટલા ઉપર દીપ પ્રાગટ્ય છે કે આ હર્નિશ હંમેશા માટે ચેતન બનતું રહે એવા મા માટલા સાથેનું દીપ પ્રાગટ્ય. હવે આપણે બધા જ એક સાથે ઊભા થઈ સન્માનની અંદર રાષ્ટ્રગીત સાથે આપણે આ કાર્યક્રમને દરેક બેઠેલા ને રાષ્ટ્રગીતના સન્માન માટે ઊભા થઈ જશું. આપણે 5, 4, 3, 2, 1. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्सना पुलकितयामिनी पुलकुसुमितरुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदं वरदं मातरं वन्दे मातरं वन्दे मातरम् ભારત માતા કી વંદે વંદે વંદે. જાતિ નાતી નથી જોઈ એમાં જૈન મઠાન બોર્ડિંગે ક્યારેય જાતિ નાતી નથી જોઈ. તમે ક્યાંથી આવો છો, કોણ આવો છો, તરત જ તમને એડમિશન આપીને તમારા બાળકને એક ઊંડા ટોપ સુધી ભણાવવાનું આ કાર્ય જૈન બોર્ડિંગ કરી રહી છે. આની અંદર મારો રાજીપો વ્યક્ત કરું અને જેમ સેતુબંધ બંધાતો હતો સાહેબ, સેતુબંધ જેમ બંધાતો હતો અને એની અંદર હરેક વાનરાઓ મહેનત કરી રહ્યા હતા, ત્યારે ખિસકોલી પણ પૂંછડું પટાવી અને એની અંદર રેતી ઉમેરતી હતી. એમ ઘણા બધા મોટા મોટા મહારથી દાતાઓ મારો હનુમાનજી એમને ખૂબ ઘણું આપે
હજી આવા ઉમદા કાર્યની અંદર. અને અમે જૈન સમાજ તો જીવદયા માટે અને એજ્યુકેશન માટે તો હંમેશ આગળ હોય છે. એટલે એમને મારો રાજીપો વ્યક્ત કરું છું, એમને મારા આશીર્વાદ આપું છું. અને એક નાની એવી ભેટ મારા તરફથી પણ, વધારે તો હું શું આપી શકું, પણ મારા હનુમાનજી મહારાજની ઈચ્છાથી રૂપિયા 1,08,000 રૂપિયા હું જાહેર કરું છું. જ્યારે ગમે ત્યારે તમારે સાહેબ જોતા હોય ત્યારે આપ મને કહેશો, ચોક્કસ લઈ જાજો. રૂપિયા 1,08,000 મારા તરફથી, એટલે કે હનુમાન ધામ તરફથી આ જૈન ભગવાન બોલી છે. બસ નાનેતા જ્યારે બી કાંઈ કામ હોય તો તત્પર જોલે હનુમાન ધામ એ તમારું છે. આમ વીર અને મહાવીર બે એક જ છે. તલવાર રાસ જ્યારે અત્યારે વિહાર દરમિયાન મહારાજ સાહેબ નીકળતા હોય ત્યારે મને અમિતભાઈનો ફોન આવે, જયસુખભાઈનો ફોન આવે, આજ મહારાજ સાહેબ આવવાના છે, પધારવાના છે. ખરેખર તમે નહીં માનો, અમે 4 રૂમ તો સ્પેશિયલ જૈનો સાધુજી માટે હનુમાન ધામમાં અવેલેબલ રાખ્યા છે. એટલે પહેલેથી આમની સાથે જોડાયેલા છીએ, કાયમ જોડાયેલા રહીશું. આનાથી પણ વધારે વિશેષ એજ્યુકેશનનું આ સંસ્થા કામ કરે એવા એક બ્રાહ્મણના દીકરા તરીકે દરેકના આશીર્વાદ. અસ્તુ. જય સિયારામ. પટુભાઈનો સામે બેઠા હવે મારી નજર ગઈ. જય સિયારામ. અમૂલ્ય સમય આપીને વધાર્યા અને આપે આશીર્વચનની આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે એક આનંદ વ્યક્ત કરતા મુંબઈ ખાતે તો જાહેરાત થઈ જ છે, જે ઉપસ્થિત ન હોય તેને ફરીથી કે આપણી એક વિંગના 27 લાખ રૂપિયા શ્રી ધરમસિંહભાઈ રાવરિયા પરિવાર એટલે કે ગોવિંદભાઈ પરિવાર તરફથી, ધરમસિંહ બાપા તરફથી અનુદાન મળ્યું છે. એક વિંગના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની એક વિંગ 27 લાખ રૂપિયા. તેમનો પણ ખૂબ ખૂબ આભાર.